હે ગાઈસ, વેલકમ ટુ આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ફાઇનલી આપણે લોકર બંધ કરી દીધું છે. 4:30 વાગી ગયા છે અને આજે છે ફ્રાઈડે. તો જોકે શોપિંગમાં કાંઈ કરવાનું નથી. બેગ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી લીધેલું છે. કાલે આપણે જવાનું, બેગમાં મલક બધી વસ્તુ ભરેલી છે એટલે કાલે આપણે જવાનું છે નદી પર એની પધરામણી કરવા. એ તો કાલના બ્લોગમાં બતાવીશ, પણ આજનું દ્રશ્ય તમને પણ બતાવી દઉં. હેલો દોસ્તો, કેમ છો બધા? મસ્ત મજાની સરળ તમને સાંભળવા મજા આવે છે ને મને કહેતા શરમ નહીં આવે કે રસ્તામાં જે તમે વ્યૂ જોઈ રહ્યા હતા તે સાચો જ હતો. આંબાલાલની આગાહી અહીં પણ અસર કરી ગઈ છે, એટલે કે વરસાદી આખો માહોલ થઈ ગયો છે. પણ જો કે અમારે તો ત્યારે વરસાદી સિઝન છે, પણ આપણે તો વગર સિઝને વરસાદ ચૈતર વરસ્યો. હવે તો ખબર નહીં ચોમાસું કેટલું ડેન્જર જાય આપણને. પણ ખેર, મસ્ત મજાની સોમથી શુક્રનું હાર્ડવર્કિંગ કામ પૂરું કરી અને શનિ રવિની જે રજા ચડે છે ને એમાં તો જલસા જ જલસા છે. કાલના શનિવારના આપણા 2 પ્લાન છે અને એક પ્લાનમાં તો આપણે કાં તો કેનાલે જવાનું છે અને જે આપણે ચિઠ્ઠીઓ લખેલી છે જે ચિઠ્ઠીઓને પધરામણી કરવાની છે. અને જો એવું નહીં કરીએ તો પછી આપણે જાશું કેરલા. એટલે અહીંના એક બાજુના શહેરમાં જે 100 કિલોમીટર છે ત્યાં આપણે પાર્ટ ટાઈમમાં એક દોસ્તે થોડુંક આપણો કોન્ટેક કર્યો છે, તો આપણે ત્યાં જાશું. જોઈએ કે ત્યાં શું કામ હોય છે. જો આપણને ગમે તો દર્શની રવિના આપણે ત્યાં જાશું. જુદા ઘર ભાડે દેવાનું છે, ત્યાં બોર્ડ મારી દીધેલો છે. કાલે કોન્ટેક લઈને આપણે પૂછી લઈએ બીજું શું, કેમ કે આપણે અત્યારે ઘર શોધી જ રહ્યા છીએ અને ઘર શોધવું એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલા માટે, કેમ કે આપણે કંપની રેન્ટ આપવાની છે નહીં, તો આપણે બાય સેલ્ફ કરવું જોઈશે. આ કંપની સપોર્ટ કરશે ઘર ઓનર સાથે ડિસ્કસ કરવામાં. પર પર્સન મારા ખ્યાલથી 120 યુરો જેવો ખર્ચો આવશે, એટલે કે મિનિમમ 12,000 રૂપિયા પર પર્સન, એક જણાના ખાલી રહેવાના. તો એકલા એવી રીતે એકલાને તમારે રહેવું હોય તો ન જ મળે એક રૂમની અંદર. કમસે કમ મારે 3 કલેક્સ રાખવું ત્યારે એવું થાય. એટલે કે 1200 યુરોમાં, સોરી 120 યુરોમાં, અને 1200 યુરોની 12,000 રૂપિયા. મેં ઓલી BMW જોઈને મેં બોલવામાં ફગી ગયો. 120 યુરો એટલે કે 12,000 રૂપિયામાં મકાન અહીં મિનિમમ જોતું હોય એક રૂમવાળું તો ઓછામાં ઓછું 400 યુરોની અંદર મળે. એટલે અમારે 3 જણાને થવું પડે ત્યારે જ અમને પોસાય. બાકી તો 40,000 રૂપિયા મકાન થોડું રાખવાનું હોય ગાંડો ગુજરાતી. તો ભાઈ 10 સેલેરી ભેગી કરી અને વેચાતી ના લઈ લો. મસ્ત મજાનું વેધર છે. આંબાલાલની આગાહી તો થોડી દૂર ગઈ. જો આપણે રહેતા ગમે નહીં હોય, પણ આપણે આપણું રહેવાનું તો ઇન્ડિયાનું દેશી ને. જેમાં જો વોશિંગ મશીનમાંથી કપડાં ધોઈ નાખ્યા, કમ્પ્લેટ સુકાઈ ગયા હતા, તોય અહીંયા નાખ્યા તડકો ખાવા. હવે કપડાં ઠાર થઈ ગયા, ટણાવ ઓલા થઈ ગયા લાકડા જેવા. આવું છે ભાઈ. બીજું કયો તમે?
કાંઈ વાંધો નહીં, હાલો યુટ્યુબમાં 2-4 શબ્દ બોલી દો. કેવી છે તમારી લાઈફ? કેટલા દિવસ આરામ કર્યો? ક્લાસ સવારે કેટલા વાગે તમારી જોબ છે? સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી મારી જોબ છે. તો આપણા ગુજરાતી મિત્રોને એમ કહેશો કે યુરોપમાં જોબ કરવા અવાય કે નહીં? શું કેવું તમારું, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે બોલો. મારા એક્સપિરિયન્સ પ્રમાણે એમ કહેવાય કે યુરોપમાં જો તમે ઇન્ડિયામાં આરામથી 5-40 હજાર કમાતા હોય તો તમારે યુરોપમાં આવવું નહીં. બાકીના મોટા સપના હોય અને નાની ઉંમર હોય તો ચડી આવવાનું. તમારા ગામમાં તહેવાર હોય ને ફૂલ મહેનત કરવાની, એ માણસે યુરોપમાં આવવું. હા બરાબર છે. હા ફૂલ મહેનત, સખત મહેનત કરવી હોય તો જ આવવાનું. હા પાકું પાકું, મજદૂરી કરવામાં ભાઈ તમારે તહેવાર હોય ને રોટલી હાથે આવડતી હોય તો જ આવવાનું, બાકી નહીં આવવાનું. બાકી આપણે વિડીયોની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારું ફેસ બતાવો. ભાઈ ફેસ બતાવશું આપણે, આપણું થોડુંક ચેનલ આગળ વધી જાય પછી આપણે શ્યોર આપણું ફેસ બતાવશું. અને ફેસ બતાવતાની વેત જ તમને તમારા જૂનો ટિકટોકનો સ્ટાર યાદ આવશે. કેમ કે આપણે ટિકટોકમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી હતી, પછી આપણું મગજ કામ કરવા માંડ્યો કે રીલ બિલના ચક્કરમાં આપણું ભવિષ્ય નથી. જો મારી મસ્ત મજાની ડેલી માટેની ફ્લાઇટ આવી ગઈ છે. બાકી તમે બધું જ વાતાવરણ જોઈ શકો છો.